વિદ્યાર્થી મિત્રો, MS સેમેસ્ટર 3 પેપર 15 જે સર્જક વિશેષ તમારે ભણવામાં હોય, આ વર્ષે તમારે રઘુવીર ચૌધરી સર્જક તરીકે ભણવાના છે. એમનો જીવન કવન, એમના કવનને પ્રેરનારા પરિબળો, એક નવલકથા સોમતીર્થ અને પસંદ કરેલી કવિતાઓ. સોમતીર્થ વિશે એક વિડીયો મેં મૂકેલો છે. એ ઉપરાંત સોમતીર્થ અને ચૌલાને પાત્ર બનાવતી અન્ય નવલકથાઓ ગુજરાતી, એ ચૌલાદેવી હોય, એ જય સોમનાથ હોય કે પછી કુમકુમ અને આશકા હોય, એની અંદર ચૌલાનું પાત્ર સામાન્ય લઘુત્તમ સાધારણ અવયવ બધે જ છે. એક જ ઘટના, સોમનાથના મંદિર પરનું આક્રમણ. તો એ એક તુલનાત્મક વિડીયો પણ તમને મળશે. જેને વધારે રસ પડતો હોય કે રઘુવીર ભાઈ સોમતીર્થની અંદર જે કરે છે એને ધૂમકેતુ, મુનશી અને મળિયા કેવી રીતે આ વિષય સાથે કામ પાડે છે, તો એ પણ એક વિડીયો તમને મળશે. આજે આપણે કરીશું રઘુવીર ચૌધરી જીવન અને કવન. રઘુવીર દલસિંહ ચૌધરી 5 ડિસેમ્બર 1938 ઉત્તર ગુજરાતના બાપુપુરા ગામમાં એમનો જન્મ. અતિશય જાણીતા ગુજરાતી નવલકથાકાર. કોઈ એક જમાનામાં 2 ઉપનામથી લખતા લોકાયત સુરી અને વૈશાખ નંદન. માતાનું નામ જીતીબેન. 1960માં હિન્દી વિષય સાથે BAમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપન કાર્યની શરૂઆત કરે છે. નિશાળમાં ભોળાભાઈ પટેલ એમના શિક્ષક હતા. હિન્દી, ગુજરાતી, ધાતુકોશ આવા વિષય પર 1979માં રઘુવીરભાઈ PhD થાય છે. 1977થી નિવૃત્ત થયા ત્યાં સુધી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક. આપણા 3 મોટા ગુજરાતી સર્જક એવા છે: ભોળાભાઈ પટેલ, રઘુવીરભાઈ ચૌધરી અને બિંદુ ભટ્ટ, કે જે અધ્યાપક હિન્દીના રહ્યા પણ લખ્યું હંમેશા ગુજરાતીમાં. રઘુવીર ચૌધરીને 1965માં કુમારચંદ્રક મળે, 1975માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળે, ઉપરવાસ કથાત્રયી માટે 1977માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક દર્શક ફાઉન્ડેશન તરફથી 1994માં એવોર્ડ મળેલો છે. ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન તરફથી સૌહાર્દ સન્માન. 1996માં એમને ગોવર્ધન એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર 2002માં. મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કવિ નર્મદ પારિતોષિક 2010માં. ગુજરાત રાજ્યના 5 પુરસ્કાર એમને પ્રાપ્ત થયા છે. મુખ્ય પ્રદાન ભલે લોકો નવલકથા ક્ષેત્રે કહેતા હોય, પણ એ એટલા જ સારા કવિ, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્ર લેખક પણ છે. એમની બધી જ કૃતિઓના નામ આપણે પછી લઈએ થોડી વાર રહીને, એમના કાવ્ય સંગ્રહ વગેરેના નામ પણ અનેક સંપાદનો કર્યા. ગુજરાતી સાહિત્ય પરિષદનું આજે જે મકાન છે એ મકાન પણ એમના થકી છે. ગુજરાતમાં ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ આ 3ને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો હતો. 1916માં રઘુવીર ચૌધરીને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો.
તો આપણી પાસે જે 4 જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓ છે એમાં રઘુવીરભાઈ પણ ખરા. રઘુવીર ચૌધરી વિશે કહેવું હોય તો એવું કહી શકાય કે જેમને કોદાળી અને કલમ વચ્ચે, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે, ગામ અને નગર વચ્ચે, ગાંધી, માર્ક્સ કે અસ્તિત્વવાદી ચિંતકો વચ્ચે સંતુલન કરવાનું, બેઉને સમાન રીતે ચાહવાનું હંમેશા ફાવ્યું છે. એ રઘુવીર ચૌધરી આપણી ભાષાના એક બહુશ્રુત સર્જક છે. સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં સહજ અને મહદ અંશે સફળ ગતિ કરનારા આ સર્જકને ભાવક અને વિવેચક બેઉનો સરખો આદર મળ્યો છે. શિક્ષણ, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ, પર્યાવરણ, ઇતિહાસ, ફિલસૂફી, સંસ્કૃતિ, ધર્મ, સંપ્રદાય, અધ્યાત્મ એમ અનેક વિષય પર અધિકારપૂર્વક કલમ ચલાવી શકનાર રઘુવીર ચૌધરી મૂળે મૂલ્યોના માણસ, નિસ્વતના માણસ. વિદ્યાર્થીની શિબિરોમાં 3 કે 5 દિવસ સવારથી રાત સુધી ટટ્ટાર બેસીને સાંભળનારા માણસ. આપણી આસપાસ થઈ રહેલા સામાજિક રાજકીય પરિવર્તનોને, તમામ ક્ષેત્રના મૂલ્ય રાસને એમણે ઝીણી નજરે જોયો છે. રઘુવીર ચૌધરી ઇતિહાસની વાત કરે, શિક્ષણની વાત કરે, રાજકારણની વાત કરે, કોઈ પણ વિષયની વાત કરે, ગઈકાલની વાતમાં એમણે કાયમ પોતાના સમયની અને આવનારા સમયની વાત કરી છે. તમામ ક્ષેત્રના મૂલ્યરાશની એમણે હંમેશા ચિંતા કરી છે અને પ્રતિક્રિયા આપ્યા વગર પ્રતિભાવ આપ્યો છે. એમને જે કહેવું હોય એ મોટે ભાગે નવલકથા રૂપે, કવિતા રૂપે, નિબંધ રૂપે કહેવાયું છે. પણ જરૂર પડી ત્યારે પાત્રના મુખવટાને બાજુ પર મૂકી રઘુવીર ચૌધરી તરીકે હિંમતભેર મનોરથ નામની નવલકથાની પ્રસ્તાવનામાં એમણે કહ્યું છે. બહુ ઓછા લોકો જે હિંમત કરી શકે એવી હિંમત એમણે કરી છે. સમાજને, એના તમામ પ્રશ્નોને અનેક ભૂમિકાએથી તપાસવાની છેલ્લા 50 વર્ષથી તેઓ સતત કોશિશ કરતા રહ્યા છે. એમની નવલકથાઓની વાત કરતાં પહેલાં થોડીક વાત એમના અન્ય સાહિત્ય સ્વરૂપોની અંદરના પ્રદાનની પણ આપણે વાત કરી લઈએ. રઘુવીર ચૌધરી કેટલી બધી સંસ્થાઓના ટ્રસ્ટી, સાહિત્ય પરિષદને પૂરો સમય આપે અને એક નવલકથાના 3-3, 4-4 ડ્રાફ્ટ એ હાથથી લખનારા માણસ. કમ્પ્યુટર એમને કદી ફાવ્યું નથી. 42 નવલકથા છતાં પણ દળદાર 3 તો કથાત્રયી આપી છે એમણે. જેમ વિદ્યાર્થી સાથે સાહિત્ય શિબિરમાં બેસે એમ કોઈ પણ સાહિત્યિક પરિસંવાદોમાં તમે આરંભથી અંત સુધી ટટ્ટાર બેસીને સરવા કાને એક શબ્દ સાંભળતા રઘુવીરને જોનારા ગુજરાતમાં ઘણા હશે. લખવામાં કે બોલવામાં કોઈ પણ નવી વ્યક્તિમાં, નવ આગંતુકમાં તણખો દેખાય તો રઘુવીર ચૌધરી અચૂક એની પીઠ થાબડે, એ તણખાને સંકોરે. આ અમારા જેવા બધા જ જ્યારે નવા લખતા થયા ત્યારે એમને અનુભવ થયેલો. 42 નવલકથા, ડીમ લાઇટ, ત્રીજો પુરુષ, ઝૂલતા મિનારા, અશોક વન જેવા નાટકો, સિકંદર સાની ત્રિઅંકી નાટક, ભૃગુ લાંછન, પુનર્વિચાર, ઊંઘ અને ઉપવાસ,
વાડમાં વસંત, મુદ્દાની વાત જેવા નિબંધ સંગ્રહો. વિવેચક રઘુવીર પણ બહુ જ ઝીણી નજરે જોનારા હતા. વાર્તા વિશેષ, અદ્યતન કવિતા અને ગુજરાતી નવલકથા આ એમના 3 મહત્વના ગ્રંથ જે સાહિત્યના દરેક વિદ્યાર્થીને વાંચવા જોઈએ. આ લેખકનું ચિંતન ગુજરાતી કે ભારતીય ન રહેતા વૈશ્વિક બની રહે છે એ એમના સમગ્ર સર્જનમાંથી પસાર થનાર વાચક જોઈ શકે. આ ચૈતસિક ઊંચાઈ અને ઊંડાણ બેઉ રઘુવીર ચૌધરીની પોતીકી કમાણી છે. એમનો દૃષ્ટિકોણ ભાવનાવાદી લાગ્યો છે કેટલાકને, ક્યાંક ક્યાંક છે પણ ખરો, પણ એ છે નર્યા વાસ્તવવાદી. સંસ્થાઓ, સાહિત્ય પરિષદ, વિદ્યાર્થીઓ આ તમામને સમય ફાળવતા રઘુવીર ચૌધરી સાહિત્યને પણ એટલો જ સમય ફાળવે ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ માણસ ટાઈમ મેનેજમેન્ટ કરતો કઈ રીતે હશે. પરિષદ માટે કાયમ જાતે ઘસાયા, ગાંઠનું ગોપીચંદન કર્યું. કોઈ પણ વ્યક્તિને ગાળ દેવી બહુ સહેલી છે, પણ એણે જે કપરા સંજોગોમાં પરિષદ માટે કામ કર્યું ત્યાં તમારી જાતને મૂકીને તમારે જોવી પડે. બહુ ઓછાને ખબર હશે કે રઘુવીર ચૌધરી ગુજરાત વિદ્યાપીઠમાં નોકરી કરતા 27 વર્ષની ઉંમરે તે અમૃતા લખે છે. વિદ્યાપીઠના સત્તાધીશોએ કહ્યું કે બતાવીને છાપો. રઘુવીરભાઈએ જવાબ આપ્યો, છાપીને બતાવો, અને નોકરી છોડી. આજે પણ રઘુવીરભાઈ કહે છે, વર્ણીના સ્વાતંત્ર્ય, પસંદગીના સ્વાતંત્ર્ય વિશે લખાયેલી નવલકથા તંત્ર પાસે મંજૂર કરાવું. સર્જકના મૂળભૂત સ્વાતંત્ર્યને ન સમજતા તંત્રને વશ ન થવાય. બીજી નોકરી નહોતી તો પણ પત્ની સાથે વિદ્યાપીઠનો કેમ્પસ છોડીને રઘુવીર ચૌધરી નીકળી જાય છે. એમની શૈલીની કમાલ તમારે જોવી હોય તો મળિયા વિશે લખે છે, 3.5 કોલમની જગ્યામાં મળિયા આકાશ ધરતી બધું માપી લેતા અને ભલભલા બળિયાઓને પણ પાતાળ પ્રવેશ કરાવી આપતા. તિલક કરે રઘુવીરભાઈએ સહરાની ભવ્યતા અને તિલક જે સાહિત્યકારો અને સમાજની મહત્વની વ્યક્તિઓના જે ચરિત્ર લેખ કર્યા છે એમાં જે હળવાશ છે, આમ પણ હળવી રગ એ રઘુવીરને સહજ સાધ્ય છે. સુરેશ જોશીના મૃત્યુ પછી એમના વિશે કાવ્ય લખનાર રઘુવીર ચૌધરી સુરેશ જોશી વિશે લખેલું. સુરેશભાઈ ગુજરાતીના અધ્યાપક હતા. ગુજરાતી સાહિત્યમાં શું નથી એ શોધવું એ જ એમનું જીવન કાર્ય હતું. ઉમાશંકર વિશેનું વિધાન જુઓ. રાજકારણ અને હૃદયકારણ બંનેમાં એમને રસ. સલાહ આપી શકે એટલું બધું સમજે, દર્શક કરતાં થોડુંક ઓછું. કોથળામાં 5 શેરી મૂકીને કેમ મરાય એ કોઈએ રઘુવીર ચૌધરી પાસેથી શીખવું જોઈએ. તમસાનો એમના કાવ્ય સંગ્રહના નામ તમસા, વહેતા વૃક્ષ પવનમાં, ફૂટપાથ અને શેડો. તમસામાં કવિ કહે છે, મેં ખેતરમાં મન વાવ્યું ને ઉગી આવ્યું નગર. ખેતરમાં તો આજેય કામ કરે છે. નગરમાં રહે અને ખેતરમાં કામ કરતો સર્જક કહે છે, ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું. વહેતા વૃક્ષ પવનમાં કહે છે, મારે કબૂલવાનું આવે તો કહું કે મોટા ભાગનું મેં કલ્પનામાં જ જોયું છે અને જીવવામાં ક્રમશઃ ખોયું છે. ફૂટપાથ અને શેડો. હું તો ક્યારા વાળું ને ડાળ છાંયો કરે, મારા ખેતરમાં નાનકડા ઝાડ
પાન પાણીમાં જોવાને પાસે સરે, આવા ગીતો પણ એમની પાસેથી મળ્યા છે. બચાવ નામું 2011માં પ્રકાશિત પ્રબંધ કાવ્ય નલિન રાવળે એક પત્રમાં રઘુવીરને લખ્યું હતું. બિગ કોર્પોરેટ હાઉસ અને ભ્રષ્ટ રાજકારણીઓની સાંઠગાંઠને લઈને ભારતનો કૃષિ સમાજ તહસ નહસ થઈ ચૂક્યો છે અને ભારતની નિસર્ગ સૃષ્ટિ વિનાશને આરે આવીને ઊભી છે. ત્યારે તમે સંજીવની સમીકૃતિ બચાવ નામું લઈને આવો છો. કાવ્ય આખું ચિંતનાત્મક છે, પણ કાવ્યાત્મકતા સાથે સમાધાન નથી થયું. અહીં આગળ વ્યાપારી અને વ્યાવસાયિક શિક્ષણ વિશે પણ કટાક્ષ છે. દ્રવ્યથી દ્રવ્ય માટે ત્યાં વિદ્યાની શાખ વિસ્તરી, જ્ઞાન માધ્યમ છે માત્ર અંગ્રેજી વિશ્વ સુંદરી. મને કેમ ન વાર્યો એ કાવ્યમાં ગામ છૂટી રહ્યું છે સ્થૂળ રીતે, પણ સૂક્ષ્મ સ્તરે તો જાતથી જુદા પડવાની વાત છે. ગામથી અલગ તો કોઈ અસ્તિત્વ હતું જ નહીં. આ પ્રશ્ન કવિ કોને કરે છે? પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો? ટેકરીઓ વચ્ચેનું મારું નાનું સરખું ગામ સાથમાં મૂંગું મૂંગું ભાગોળે આવીને અટક્યું. મહાદેવના દેરા પાસે પગ થંભ્યા હું નમ્યો. એક પળ એમ થયું, જાઉં દોડતો પાછો પાછો. તમે એકવાર જ્યાંથી નીકળો છો ત્યાં કદી પાછા જઈ શકતા નથી. વધારે જાણીતા રઘુવીર ચૌધરી નવલકથાકાર તરીકે. આઠેક નવલકથામાં પ્રણય ત્રિકોણ આલેખતા રઘુવીર ચૌધરી સ્ત્રી પુરુષ સંબંધ પૂરતા મર્યાદિત નથી થઈ ગયા. નવલકથાકાર તરીકે તેઓ એક ખેડૂત છે. સતત જમીન કેળવ્યા કરવી, સતત નવો પાક લેવો, નવા બિયારણના ખાતરના પ્રયોગ કરતા રહેવાનો એમનો સ્વભાવ છે. એટલે જ નવલકથામાં સતત નવા વિષયો, નવી સામગ્રી, નવી સમસ્યાઓ, નવા પાત્રો, નવો કથા પ્રદેશ, બદલાતો કાળખંડ, રાજકારણ, ધર્મ, શિક્ષણ વગેરે લઈને દરેક ક્ષેત્રે આવતા બદલાવની, સંબંધોની સંકુલતાની, મૂલ્યોની પડતીની વાત તેઓ સતત કરતા રહ્યા છે. 1964માં પૂર્વરાગ આ એમની પહેલી નવલકથા. કલ્પના કરો, 38માં જન્મેલો સર્જક 64માં પહેલી નવલકથા આપે છે પૂર્વરાગ. અને 2018 સુધીની એની નવલકથાઓની યાદી જોઈએ તો પૂર્વરાગ 1964, અમૃતા 1965, અમૃતા નિમિત્તે એમને જ્ઞાનપીઠ મળે છે. ઉપરવાસ કથાત્રયીને સાહિત્ય અકાદમી એવોર્ડ મળે છે અને અમૃતા નિમિત્તે જ્ઞાનપીઠ, જે 1965માં લખાય. આવરણ 1966, એકલવ્ય 1967, એકલવ્ય શિક્ષણની શતમુખ વિનિપાતની વાત કરે છે. તેડાગર 1968, પરસ્પર 69, સખીઓ 70, વેણુ વત્સલા 72, ઉપરવાસ સહવાસ અંતરવાસ કથાત્રયી 1975, લાગણી 1976, પ્રેમ અંશ 1982, શ્રાવણ રાતે 1977, રુદ્ર મહાલય 1978, કંડક્ટર 1980, પંચપુરાણ 1981, બાકી જિંદગી 1982, વચલું ફળિયું 1983, ગોકુળ મથુરા દ્વારકા આ એમની ત્રીજી કથાત્રયી 1986, મનોરથ 1986, ઈચ્છાવર 1987, અંતર 1988, લાવણ્ય 1989, શ્યામ સુહાગી 1989, જેઘર નાર સુલક્ષણા 1990, સાથી સંગાથી
1990, કલ્પલતા 1992, બે કાંઠા વચ્ચે 1994, કાચા સૂતરને તાંતણે 1995, સોમતીર્થ 1996, ઉત્તર 1997, એક સાચું આંસુ 1999, મુદ્દલ વિનાનું વ્યાજ 2003, સમજ્યા વિના છૂટા પડવું 2003, ક્યાં છે અર્જુન 2004, એક રૂપકથા 2006, એક ડગ આગળ બે ડગ પાછળ 2009, લોકલીલા 2016. એક ડગ આગળ બે ડગ પાછળ એમની નવલકથાનું નામ છે. હું હંમેશા એવું કહેતી હોઉં છું કે રઘુવીર ચૌધરીની બધી નવલકથા વાંચવી એવું નક્કી કર્યા પછી જ્યારે જ્યારે નવલકથાઓ પૂરી કરીએ ત્યારે હું એક ડગ પાછળ હોઉં ને રઘુવીર ચૌધરી એક ઓર નવલકથા બજારમાં મૂકી દીધી હોય. તો હંમેશા આપણે એક ડગ પાછળ જ રહીએ. એ એમની લખવાની ઝડપ છે આટલી. જેમ પગલે પગલે તીર્થ ન હોય એમ ઉપરની તમામ નવલકથાઓ સારી કે સફળ હોય એવું ન બને. નબળી નવલકથામાં પણ યાદગાર પાત્રો કે ગમી જાય એવા સંવાદો કે સાંપ્રત સમસ્યાનું વેધક નિરૂપણ જોવા મળે એવું બને. મેં રઘુવીર ચૌધરીની નવલકથાઓ વિશે પણ એક વિડીયો કર્યો છે, મનોરથ વિશે પણ એક કર્યો છે. એટલે જ્યારે આપણે સર્જક રઘુવીર ચૌધરી ભણતા હોઈએ ત્યારે શક્ય એટલું એમના વિશે સાંભળવું જરૂરી છે. કવિ રઘુવીર ચૌધરી હું થોડા દિવસ પછી કરીશ. જે સમયગાળામાં રઘુવીર ચૌધરીએ લખવાનું શરૂ કર્યું એ સમયે આપણા સાહિત્યમાં આધુનિકતાનો જુવાળ હતો. ભાષા વધારે ને વધારે કવિતાના પ્રદેશમાં ધસી રહી હતી. બોલીઓનો જવલ્લે પ્રયોગ થતો હતો. લઘુનવલ લખવાનું વલણ વધારે હતું. વ્યક્તિના પ્રશ્નોની ચર્ચા કરતી ગુજરાતી નવલકથામાં સમાજ લગભગ કોરાણે બાજુ પર મુકાઈ જ ગયો હતો. અમૃતા સુધી તો રઘુવીર ચૌધરીની યાત્રા પણ અમુક અંશે એ જ માર્ગે ચાલી. પણ ઉપરવાસ કથાત્રયથી રઘુવીર ચીલો ચાતરે છે. રઘુવીર ચૌધરી માટે આમ પણ ઉપરવાસ કથાત્રયી એક મહત્વનો વળાંક. માત્ર રઘુવીર ચૌધરી માટે નહીં, ગુજરાતી નવલકથા માટે પણ ઉપરવાસ કથાત્રયી એક અગત્યનું સ્થિત્યંતર છે. વ્યક્તિ ચેતના, એકલતા કે વીરતીની વાતોની જગ્યાએ જીવન રસથી છલછલતો એક આખો લોક સમૂહ ગુજરાતી કથા સાહિત્યમાં ઉપરવાસ કથાત્રયીના માધ્યમથી પ્રવેશે છે. મૂળભૂત રીતે રઘુવીર ચૌધરી જાહેર જીવનના જીવ હોવાને કારણે આ લેખક જાહેર જીવનના પ્રશ્નોને સમજે, જાણે. માનવ સ્વભાવના જાણકાર એવા આ લેખક પાસે અનુભવના ભાથાની જરાય ખોટ નથી. માનવ સંબંધોની સંકુલતાની પરખ અને લોક બોલી પરની મજબૂત પકડને કારણે જ્યારે રઘુવીર ચૌધરીએ ગ્રામ જીવનનું આલેખન કર્યું ત્યારે પરિણામ રાજી રાજી થઈ જવાય એવું આવ્યું. લેખકે ઉપરવાસને વતનની આત્મકથા કહી છે. એ ઉપરાંત લાગણી, કંડક્ટર, વચલું ફળિયું, પંચપુરાણ, કાચા સૂતરને તાંતણે આ બધી ગ્રામ જીવનને વિષય બનાવતી ત્યાંના પાત્રોને લઈને લખાયેલી નવલકથાઓ છે. અહીં જે વાસ્તવદર્શી આલેખન થયું છે એ આ જાનપદી સૃષ્ટિને બિલકુલ સાહજિક બનાવે છે. રઘુવીર ચૌધરીને ગામડાનો ખેતીનો અનુભવ છે. પંચાત એમણે નજીકથી નિરખી હશે. સ્વભાવગત લાક્ષણિકતાને કારણે બદલાતા દેશકાળને ઝીણી નજરે જોવાની પણ એમને ટેવ. એટલે કોઈ જગ્યાએ પ્રતીતિ કરતાનો પ્રશ્ન નથી થતો.
પાત્રોની બોલી, એમની લડાઈઓ, પંચાતો, ગાળો, ઈર્ષા, અદેખાઈ, આડા સંબંધોની સમાંતરે ભજન મંડળીઓ કે મુશ્કેલીના સમયે દેખાતી ગામ લોકોની એકતા, આ બધાના કારણે રઘુવીર ચૌધરીના નવલકથાઓના જે ગામડા છે, સોમપુરા, ગોકુળિયું, ટીંબા, બદરી, ઢેખાળિયા, પંચ કે પછી રાખડી, આપણા અનેક ગામડાના પ્રતિનિધિ બની જાય છે. ખેતર, ખળા, વાવણી, વરસાદ, મેળા, ગીતો, વલોણા તો પુરોગામી ગુજરાતી જાનપદી નવલકથામાં પણ હતા. પણ આખું કુટુંબ બેઠું હોય ખેતરમાં, પોંખ શેકાતો હોય, ચા મુકાતી હોય, ઢોર દોવાતા હોય, સંતાનો માટેનું માનું વાલ ફોરતું હોય, એવું તો રઘુવીરનું ભગતવાળું એક જ. અગાઉની જાનપદી કૃતિઓની રંગદર્શિતા કે આદર્શીકૃત આલેખન રઘુવીર ચૌધરીની કૃતિઓમાં લગભગ ગેરહાજર છે. પલટાતા સમય સાથે બદલાતા ગામડાને આલેખતા રઘુવીર ચૌધરીએ સમાંતરે દેશના બદલાતા રાજકીય રંગોને અને બદલાઈ રહેલા સમાજ જીવનને પણ તટસ્થ દ્રષ્ટાની નજરે અવલોક્યા છે. બદલાતા કાળખંડ સાથે ઘસાતા જતા જીવન મૂલ્યોની એમણે વારે વારે વાત કરી છે. એમની લગભગ દરેક નવલકથામાં એકાદ બે પાત્ર એવા હોય જે ભણેલ ગણેલ, ડાયા, સમજુ અને વિવેકી હોય. કથાત્રયીમાં લવજી, દેવું અને હીરુભાઈ, વચલું ફળિયુંનો બાલુ, પંચપુરાણનો રમેશ અને ભગો, કાચા સૂતરને તાંતણેનો વિવેક, એક ડગ આગળ બે ડગ પાછળનો સદુ, આ બધા ભણેલા અને કોઠાડાયા. એટલું અને એવું વાંચનારા કે ગાંધી, નહેરુ, સરદાર, લોહિયા, માર્ક્સ કે કાશ્મીર કે કોમી સમસ્યા વિશે તાર્કિક ચર્ચાઓ કરી શકે. રઘુવીર ચૌધરીની નવલકથાઓમાં તમને સામાજિક અને રાજકીય સંપ્રજ્ઞતા દેખાશે. પાત્રોની વાકપટુતા, લેખકની કટાક્ષ કરવાની તાકાત, હળવી રગ, પાત્ર નિરૂપણની કમાલ, બોલીનો ક્યાસ કાઢવાની આવડત, આ બધું એમની નવલકથામાં છે. રઘુવીર ચૌધરીની અમૃતામાં અનિકેત જીવનાનંદ દાસની વનલતા સેનમાંથી પંક્તિઓ ટાંકી શકે. ઉદયન અસ્તિત્વવાદી ચિંતકોની વાત કરી શકે. ઉપરવાસ કથાત્રયીનો લવજી એના લાંબા પત્રોમાં કાલિદાસ સાથે બીજા કેટલાય કવિઓની વાત કરે. દેવું, લવજી, હીરુભાઈ વગેરે સામ્યવાદ, સમાજવાદ, માર્ક્સ, ગાંધી, નહેરુ, લોહિયાની ચર્ચાઓ કરે. મહાગુજરાત ચળવળ અને ઇન્દુભાઈ યાજ્ઞિકની વાતો પણ થાય. કાચા સૂતરને તાંતણેના પાત્રો કાશ્મીર સમસ્યાની સંવેદનાસભર ચર્ચા કરે. લગભગ તમામ નવલકથામાં એકાદ પાત્ર એવું છે જે ગાંધી, નહેરુ, સરદાર, ઝીણા, લોહિયા, મુસ્લિમ લીગ, કોંગ્રેસની પડતી વગેરે વિશે ચર્ચા કરી શકે. આ પાત્રો પાછા કપાસના સંકરણની, ઘઉંના નવા બિયારણની, હરિત ક્રાંતિ કે શ્વેત ક્રાંતિની ચર્ચા પણ કરી શકે. સર્જક આ બધી વાતો, વિચારો, વ્યક્તિઓ વિશે જાણતો હોય તો જ એના પાત્રો આ ગજાની પ્રમાણભૂત ચર્ચા કરી શકે ને. ભારતીય રાજકારણ, સમાજકારણ, ભારતીય સંસ્કૃતિ, દરેક ક્ષેત્રના મૂલ્યરાસની વાતો વાંચીએ ત્યારે સમજાય કે મોટા ગજાનો સર્જક એના ઇતિહાસ અને એના ઇતિહાસ પુરુષોથી, બદલાતા સમય અને પલટાતા મૂલ્યોથી, જે તે સમયની સમસ્યાઓથી સાચા અર્થમાં વાકેફ હોવો જોઈએ અને પૂરી નિસ્બતથી એ પ્રશ્નોને કલાના ધોરણે વાચા આપી શકતો હોવો જોઈએ. રઘુવીર ચૌધરીની મોટા ભાગની નવલકથાઓમાં, કવિતાઓમાં એવું થઈ શક્યું છે, એનો આપણને આનંદ થાય.
જેને જ્ઞાનપીઠ માટે નિમિત્ત બનાય એ અમૃતા ન વાંચી હોય એવો કોઈ સાહિત્ય રસિક તમને ભાગ્યે જ મળે. જો કે હવે મળે. એમની બેઉ મહત્વની કૃતિ ઉપરવાસ કથાત્રયને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળે અને અમૃતાને જ્ઞાનપીઠ. આ બંનેની અંદર પ્રણય ત્રિકોણ છે. અમૃતામાં નાગરી અને ઉપરવાસ કથાત્રયી ગ્રામ પરિવેશની. અમૃતામાં 2 પુરુષ અને 1 સ્ત્રી છે. ઉપરવાસ કથાત્રયીમાં 2 સ્ત્રી અને 1 પુરુષ. જો કે વ્યાપક જીવન સંદર્ભોને કારણે ઉપરવાસનો પ્રણય ત્રિકોણ વધારે સમૃદ્ધ જણાય છે. દ્વંદ્વ બંને જગ્યાએ પ્રબળ છે, પરંતુ ઉપરવાસમાં નાયિકાના વિકલ્પોમાંથી વર્ણિની સમસ્યા વધારે જટિલ છે, એટલે દ્વંદ્વ પણ વધારે તીવ્ર છે. જોકે બંને કૃતિમાં એક પાત્રનું મૃત્યુ એ જ પ્રણય ત્રિકોણનો ઉકેલ છે. આપણને પ્રશ્ન થાય કે કોઈ અન્ય રીતે આ ઉકેલ ન આવી શક્યો હોત, પણ મોટે ભાગે સર્જક પોતે ઊભા કરેલા રચના પ્રપંચમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળે ત્યારે મૃત્યુનું શરણું લે છે. એક જ પુરુષને ચાહતી 2 સ્ત્રી વચ્ચે ઈર્ષા જ હોય એવું જરૂરી નથી. ઉપરવાસ કથાત્રયીમાં શાંતિ અને જયમીની વચ્ચે ગાઢ સખ્ય છે. અમૃતામાં અનિકેત અને ઉદયન બેઉ અમૃતાને પ્રેમ કરે છે, પણ બેઉ એકબીજાના હરીફ નથી, મિત્રો છે. અનિકેતની ઓળખાણ ઉદયન જ કરાવે છે. અનિકેત કહે છે, અમૃતાને જોયા પછી હું જગત અને જીવનને સૌંદર્યના સંદર્ભમાં જોતા શીખ્યો છું. પોતાના પુરુષાર્થથી હું જે પામી શક્યો ન હતો તે અમૃતાના આગમનથી પામી શક્યો છું. મુંબઈ છોડતા પહેલાં અમૃતાને અનિકેત કહે છે, અમૃતા, હું તમને ચાહું છું. તમારા સૌંદર્ય અને સૌહાર્દ સામે મારા તમામ નિષેધ હતપ્રભ બની ગયા. ધ્યાનથી જોનારને ટાગોરની ઘરે બાહિરેનો નિખિલ અને અનિકેત સ્વસ્થતા, તટસ્થતા અને ઉદારતામાં એક સરખા લાગશે. જો કે ઉદયન જરાય સંદીપ જેવો નથી. અહીં 2 સત્ય મજાના છે. અમૃતાને સમજાય છે કે પ્રેમ આગળ સ્વાતંત્ર્યનો આગ્રહ રાખવો નકામો છે. કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી, સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. ઉદયનને પણ સમજાય છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ પરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે, કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે. પ્રેમ ભ્રમણા નથી, મુગ્ધતા નિર્બળતા નથી. પ્રેમ મૃત્યુ પર પણ વિજયી નીવડે. અનિકેતને સમજાય છે કે બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે. માણસને એ જેવો હોય તેવો સ્વીકારવો જોઈએ. એને અમુક પ્રકારના બનાવવાનો મોહ રાખવો જોઈએ નહીં. અનિકેત પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે, એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુક્ત રહી શક્યું છે. અમૃતાની વાત થઈ શકે, લાગણીની વાત પણ થઈ શકે. મેં લાગણી વિશે પણ એક વિડીયો કર્યો છે, એટલે એ જોવું શાંતિથી. જે સમયે હજુ મૂલ્યરાસનો યુગ નહોતો આરંભાયો, શિક્ષણ ક્ષેત્રે હજી મૂલ્યો સચવાયા હતા, આટલી લાલિયાવાળી નહોતી, ત્યારે રઘુવીર એકલવ્ય લખે છે. એકલવ્યને ત્યારે અતિશયોક્તિ કહેવાતી, આજે અલ્પોક્તિ કહેવી પડે એટલી હદે શિક્ષણની અંદર વ્યવસ્થા તંત્ર ખાડી ગયું છે. આમ પણ કટાક્ષ એ રઘુવીરનું શક્તિશાળી શસ્ત્ર છે. આરણ્યક એકલવ્ય સંસ્કૃતિનો વિરોધી છે, અંગૂઠો કાપી લેનારી સંસ્કૃતિનો વિરોધી. અહીં શિક્ષણની ઠેકડી સાથે રે મઠના કવિઓ સામેનો પ્રગટ સૂર કટાક્ષનો
અધ્યાપકોનું ઘટતું જતું વાંચન, આ બધું જ લીધું છે. કોલેજના ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછાય છે, તમને વાંચવાની ટેવ તો નથી. લાઇબ્રેરી એવી મોટી ન કરવી જેથી એને જોઈને જ અધ્યાપક ગભરાઈ જાય. યમરાજા સજા રૂપે કહે તમારે અધ્યાપક થવું પડશે અને રોજ 2 કલાક વાંચવું પડશે. વાંચવું પડશે 2 કલાક? આ તો અસહ્ય સજા છે. યમરાજા આટલા ક્રૂર હશે એની તો અમને ખબર જ નહોતી. જાઓ 1.5 કલાક. 5 મિનિટ રાખો મહારાજ, 2 પીરિયડ વચ્ચેની રિસેસમાં અમે વાંચી લઈશું. તો આ હદના કટાક્ષ તમને એકલવ્યની અંદર દેખાય છે. પંચપુરાણ. વિનોદ ભટ્ટે પંચપુરાણની પ્રસ્તાવનામાં લખેલું કે જો રઘુવીર ચૌધરી ગંભીરતાપૂર્વક હાસ્ય લખવાનું શરૂ કરે તો અમારા જેવા હાસ્ય લેખકોની છુટ્ટી કરી દે. આમ પણ કશું સીધું ન કહેવું એ રઘુવીરના વ્યક્તિત્વનો એક ભાગ છે. પંચપુરાણમાં 16 કળાએ એમની હળવી રગ ખીલી છે. લીલા રમેશને પૂછે છે, પેલા સરપંચના સ્ટેન્ડ પાસેના ચોગાનમાં નાની દેરી જેવું મકાન શાનું છે? એ પુસ્તકાલય છે. તો એની ફરતે જમીન અવાવરું કેમ છે? એ તો અવર જવરના અભાવે. તો શિક્ષણ વિશે એમની છેલ્લી જે નવલકથા છે, 1 ડગ આગળ 2 ડગ પાછળ, એની અંદર એ શિક્ષણ સંસ્થાને સ્મશાનમાં પહોંચાડે છે. પીટીસી બીએડની સંસ્થાઓ સ્મશાનમાં ખુલે છે અને દીપ પ્રાગટ્ય જે ક્ષણે થતો હોય એ જ ક્ષણે એક મળદું બળતું હોય. આ રઘુવીર જ કરી શકે. મનોરથ, ઈચ્છાવર, લાવણ્ય, કંડક્ટર, આ બધાની વાત કરવી જોઈએ. પણ છેલ્લે વ્યાપક સંદર્ભમાં નવલકથા દ્વારા જે લોકોએ ભારતીયતાની શોધ આદરી એમાં દર્શકની સાથે અથવા તો દર્શકની આગળ હું રઘુવીર ચૌધરીનું નામ પણ મૂકું. એ ઇતિહાસ લાવશે કે સમાજ લાવશે? ગઈકાલની વાતમાં એ હંમેશા આજ કે આવતીકાલની વાત કરશે. વર્તમાન સમયના મૂલ્યરાશની એ વારે વારે ચિંતા કરે છે. પલાયન વૃત્તિ નહીં, આદર્શવાદી બનવાને બદલે એમણે ગામડા જેવા છે તેવા, બગડેલા હોય તો બગડેલા એમણે આલેખ્યા છે. સાતત્યપૂર્ણ ગુણવત્તા સાથે ભાગ્યે જ સમાધાન કરનાર, સામાજિક નિસ્બત અને કળા તત્વ સાથે સાચવી લેનારા આટલા મોટા ગજાના સર્જક અત્યારે તો આપણી પાસે એક જ છે અને એમને જ્ઞાનપીઠ મળ્યો છે એનો આપણને આનંદ પણ હોય. વાર્તાકાર રઘુવીર ચૌધરી લગભગ 7 વાર્તા સંગ્રહ છે. ચરિત્ર લેખન, વિવેચન, કવિ રઘુવીર ચૌધરી, નિબંધકાર. કોઈ સાહિત્યનું સ્વરૂપ એવું નથી જેમાં એમણે કામ ન કર્યું હોય. તો હવે કવિ રઘુવીર ચૌધરીની વાત થોડા દિવસ પછી કરીશ.